ગમે તે થઈ જાય, નદીનું પાણી પહાડ ઉપર ચડી જાય, સૂરજ ઉગવાનું ભૂલી જાય, જીવનમાં ગમે તેટલી ઉથલ-પુથલ મચી ગઈ હોય, પણ શનિવારના દિવસે આ એક ઉપાય કરવાનું ભૂલતા નહીં. જો આ છેલ્લી ઘડીએ તમે ચૂકી ગયા તો આખા વર્ષનો સૌથી મોટો ચમત્કારિક મોકો તમારા હાથમાંથી કાયમ માટે જતો રહેશે. આ કોઈ મજાક નથી, પણ તમારા નસીબના બંધ દરવાજા ખોલવાની આ અંતિમ તક છે. મિત્રો, તમે અત્યાર સુધી ઘણા ઉપાયો કર્યા હશે, ઘણી પૂજાઓ કરી હશે, પણ આજે હું જે વાત કરવા જઈ રહી છું તે સાંભળીને તમે પણ હેરાન રહી જશો. દુઃખની વાત એ છે કે ઘણા લોકો આ આખો દિવસ સામાન્ય રીતે પસાર કરી નાખે છે અને અંતે પસ્તાવો કરે છે, પણ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે શનિવારના દિવસે તમારી પાસે હજુ પણ એક છેલ્લો અને સૌથી મોટો મોકો બાકી છે. જો અત્યાર સુધી તમે કોઈ વિધિ નથી કરી શક્યા, તો માત્ર આ એક ઉપાય તમારી જિંદગીની તમામ તકલીફોને જડમૂળથી ઉખેડી ફેંકવાની તાકાત ધરાવે છે. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક અચૂક પ્રયોગ છે. આજે હું તમને 3 એવા અદ્ભુત ઉપાયો જણાવીશ, જેમાંથી કોઈ પણ એક ઉપાય કરવાથી તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. આ ઉપાયનું ફળ એવું અદ્ભુત મળે છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એક શબ્દને ધ્યાનથી સાંભળી લેજો અને પછી જ પૂરી શ્રદ્ધા સાથે આ કાર્ય કરજો. આ વિડીયો જોયા પછી તમારે આ વિષય પર બીજો કોઈ પણ વિડીયો જોવાની કે કોઈને પૂછવાની જરૂર નહીં રહે. આ મોકો તમારા હાથમાંથી સરકી ન જાય તે જોવાની જવાબદારી હવે તમારી છે. આ રહસ્યો ખોલીએ તે પહેલાં એક નાનકડું કામ કરી લો. જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરના ઉંબરેથી માતા લક્ષ્મી ક્યારેય પાછા ન જાય, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં ભાવપૂર્વક લખી દો, જય શનિદેવ. તમારી આ એક પ્રાર્થના શ્રદ્ધા સાથે કરશો તો શનિદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. સાથે જ આ પુણ્યશાળી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે અને ધ્યાનપૂર્વક કરશો તો આ 101% કામ કરે છે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે. આ ઉપાય તમે શનિવારના કોઈ પણ સમયે કરી શકો છો. બીજી વાત, સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ આ ઉપાય કરી શકે છે. આજના વિડીયોમાં અમે એવો ઉપાય લાવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી. ફક્ત એક જ લીંબુથી આ ઉપાય કરવાનો છે. આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને તમારા દુશ્મનો ક્યારેય તમને પરેશાન નહીં કરી શકે. ભલે શત્રુઓ કેટલા પણ શક્તિશાળી હોય કે તાકાતવર હોય, છતાં તેઓ તમારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે કે તેઓ ગમે તેટલી કોશિશ કરે પણ તમારું કાંઈ નહીં બગાડી શકે. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે કેવી રીતે કરવાનું છે? સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે. આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને તે દુશ્મનો માટે પણ, જે તમારી સામે ખુલ્લેઆમ હુમલો કરી રહ્યા છે, તમને ધમકી આપી રહ્યા છે કે તમારું નુકસાન કરી રહ્યા છે. તે શત્રુઓ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તેઓ પણ હારી જશે, કારણ કે ગુપ્ત શત્રુઓનું ન તો આપણને નામ ખબર હોય છે, ન તેનું સરનામું ખબર હોય છે, કે ન એ ખબર હોય છે કે કેટલા શત્રુઓ છે, કારણ કે તેઓ છુપાઈને શત્રુતા કરે છે. ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કાંઈ ખબર પડતી નથી. બહુ ઓછા લોકો હોય છે જેઓ જાણી શકે છે કે કંઈક કરાવ્યું છે, પણ તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કઈ વ્યક્તિ આવું કરાવી રહી છે. આ શોધવું ખૂબ મુશ્કેલ છે. પણ જો તમે તમારા દુશ્મનોનું નામ નથી ખબર, તે ક્યાં રહે છે તે નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો, કારણ કે જે કોઈ દુશ્મન કે શત્રુ હશે, આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરેલું કે કરાવેલું બધું જ દૂર થઈ જશે. તમારા પર જે પણ કરાવ્યું હશે, તમારા વેપાર પર જે પણ કર્યું હશે, તે બધું દૂર થઈ જશે, કારણ કે ઘણી બધી બંધન ક્રિયાઓ લોકો તાંત્રિકો પાસે જઈને કરાવતા હોય છે, પણ તમે વિશ્વાસ રાખો કે આ ઉપાય કરવાથી આવી બધી ક્રિયાઓ નાશ પામે છે અને ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે. એટલે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. ચાલો હવે ઉપાયની વિધિ જાણીએ. આ ઉપાયમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે. લીંબુ પર કોઈ ડાઘ કે ખામી ન હોવી જોઈએ. તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ હોય છે અથવા તે થોડું ખરાબ હોય છે, પણ ઉપાયમાં ક્યારેય ખરાબ લીંબુ ન લેવું. એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ લેવાનું છે. એક પીળું લીંબુ પણ આવે છે, પણ આ ઉપાયમાં તમારે પીળું લીંબુ બિલકુલ ન લેવું.
ફક્ત લીલા રંગનું લીંબુ જ લેવાનું છે અને આની સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે. હવે તમારે શું કરવાનું છે? આ બંને વસ્તુઓ લઈને તમારે ઘરના એકાંતમાં બેસી જવાનું છે, જ્યાં ઉપાય કરતી વખતે કોઈ તમને રોકે ટોકે નહીં. ભલે તે તમારા ઘરનો રૂમ હોય કે ગેલેરી, એવી જગ્યાએ ઉપાય કરવાનો છે જ્યાં કોઈ તમને ખલેલ ન પહોંચાડે. ભલે ઘરના બધા સભ્યોને આ ઉપાય વિશે ખબર હોય તો પણ તે સમયે કોઈ પણ તમને ખલેલ ન પહોંચાડે તે રીતે ઉપાય કરવાનો છે. સૌથી પહેલાં લીંબુ હાથમાં પકડવાનું છે અને કાળા રંગની પેનથી તેના પર તમારા દુશ્મન કે શત્રુનું નામ લખી દેવાનું છે. હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેને અમે ઓળખતા નથી, તો તેનું નામ કેવી રીતે લખીએ? તો જુઓ, જો તમે શત્રુનું નામ ખબર ન હોય અને એ પણ ન ખબર હોય કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો. જ્યારે તમે ફક્ત શત્રુ લખો છો ત્યારે તમારા બધા દુશ્મનો અને શત્રુઓ પરાસ્ત થઈ જાય છે અને બધાનો સફાયો થઈ જાય છે. લીંબુ પર શત્રુ લખ્યા પછી તેને કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે. શત્રુનું નામ લખ્યા પછી તેને કાળા કપડામાં મૂકીને 3 વખત બોલવાનું છે. મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. અને 21 વખત આ મંત્ર બોલો. ઓમ દમ દમનાય શત્રુ નાશાય ફટ. આ પછી તમારે શું કરવાનું છે? કાળા કપડામાં લીંબુ મૂકીને તેને બાંધી દેવાનું છે. એક પોટલી જેવું બનાવી લેવાનું છે અને જ્યાં તમે થોડી માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંક, જ્યાં તમને લાગે કે અહીં પોચી માટી છે અને અહીં ખોદકામ થઈ શકે છે, ત્યાં નાનકડો ખાડો ખોદી લેવાનો. ઘરમાંથી કોઈ પણ વસ્તુ લઈને જાઓ અને તે ખાડામાં લીંબુ મૂકી દેવાનું છે. પછી માટીથી સારી રીતે ઢાંકી દેવાનું છે જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવાનો છે. સૂરજના પ્રકાશમાં આ ઉપાય ન કરવો. અને જ્યારે તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો ત્યારે ઘરે પાછા આવી જવું, પાછળ વળીને ન જોવું, એનું ખાસ ધ્યાન રાખવું. ઘરે આવીને હાથ પગ ધોઈ લેવા. ભલે ગમે તેટલા શત્રુઓ હોય, તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમણે તમારા પર જે પણ તાંત્રિક ક્રિયાઓ કે જાદુ ટોણા કરાવ્યા હશે તે બધું જ દૂર થઈ જશે. આ ઉપાય કરો અને તેઓ ચમત્કાર જુઓ. ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વારના પ્રયોગથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે. બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે. બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે, તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે, એટલે કે તેઓ તમારું કંઈ જ બગાડી નહીં શકે. હવે જે બીજો ઉપાય હું કહેવા જઈ રહી છું તે મેં પોતે પણ અજમાવ્યો છે અને તેના પરિણામો ચોંકાવનારા છે. જો તમે તમારા વેપાર કે જીવનની મોટી સમસ્યાઓથી ઘેરાયેલા હો તો આ 7 ચપટીનો પ્રયોગ આજે જ સમજી લેજો. સૌથી પહેલા શનિવારના દિવસે 3 મુઠ્ઠી ભરીને ઘઉંનો લોટ લો. હવે જે વસ્તુ તમારા ઘરમાં જ છે તેનું નામ લેતા જ નકારાત્મકતા દૂર થાય છે, એ છે કાળા તલ. આ તલ તમારે બજારમાંથી લાવીને રાખવાના છે. હવે સાંભળજો મુખ્ય રહસ્ય. તમારે આ લોટમાં 7 ચપટી કાળા તલ ઉમેરવાના છે. પણ યાદ રાખજો, 1 ચપટી તલ નાખો ત્યારે તમારી એક સમસ્યા મનમાં બોલવાની છે અને સાથે શનિ ભગવાનને યાદ કરવાના છે. એમાં 7 ચપટી સાથે 7 સમસ્યાઓનું નિવારણ માંગવાનું છે. આ કોઈ સામાન્ય મિશ્રણ નથી. આ તમારી સમસ્યાઓનું બ્રહ્માંડ સાથેનું જોડાણ છે. જ્યારે 7 સમસ્યાઓ લોટમાં આવી જાય ત્યારે થોડું પાણી ઉમેરીને એ લોટ બાંધો. લોટ બંધાઈ જાય એટલે હવે બનાવવાની છે રોટલી. પણ અહીં એક નિયમ છે જે તમારે તોડવાનો નથી. રોટલી હંમેશા એકી સંખ્યામાં બનાવવાની છે. બેકી સંખ્યામાં રોટલી ક્યારેય ન બનાવશો. રોટલી તૈયાર થઈ જાય પછી તેને ખવડાવવા માટે નીકળો. કોને? કાળા કૂતરાને. જો તમે કાળો કૂતરો મળી જાય તો ઉત્તમ, પણ જો ન મળે તો કોઈ પણ કૂતરાને તમે આ રોટલી ખવડાવી શકો છો. જ્યારે તમે આ રીતે રોટલી ખવડાવો છો ત્યારે તે માત્ર ભોજન નથી, તે તમારી 7 સમસ્યાઓનું કાયમી ઉકેલ છે. આ ઉપાયને પૂરી શ્રદ્ધા સાથે કરજો. ચમત્કાર તમને દેખાવા લાગશે. જો તમે આ વિધિ સમજાઈ ગઈ હોય તો કોમેન્ટમાં લખો, જય શનિદેવ. શું તમે તૈયાર છો આવતા શનિવારે આ પ્રયોગ કરવા માટે? તમારા અનુભવો અમને ચોક્કસ જણાવજો. હવે જે ત્રીજો ઉપાય છે તે એટલો ગુપ્ત છે કે ઘણા લોકો તેને જાણતા જ નથી. આ ઉપાય એવા લોકો માટે છે જેમણે બધી જ આશાઓ છોડી દીધી છે. ઘણા લોકો મને પૂછે છે કે શું ખરેખર કિસ્મત બદલાઈ શકે? તો આ ત્રીજો ઉપાય તેનો જવાબ છે. આ ત્રીજો ઉપાય સાંભળ્યા પછી તમે પણ ચોંકી જશો. ત્રીજો ઉપાય છે
સૌથી પહેલાં શનિવારે નાહીને શુદ્ધ થઈ જાઓ. એક તાંબાના લોટામાં પાણી ભરો અને તેમાં થોડા કાળા તલ નાખો. હવે જ્યારે તમે આ લોટો પકડો ત્યારે મનમાં એવો ભાવ લાવો કે તમારા જીવનની જે પણ સમસ્યા કે ચિંતા છે તે બધી આ પાણી અને તલમાં આવી ગઈ છે. હવે મંદિરે જઈને આ જળ શનિદેવને અર્પણ કરો. જળ ચડાવતી વખતે આંખો બંધ કરો અને મનમાં વિચારો કે તમારા જીવનમાં જે પણ દુઃખ કે કાળા પડછાયા છે તે આજે શનિદેવના ચરણોમાં વિસર્જિત થઈ રહ્યા છે. એ વખતે શનિદેવ સાથે તમારું મન એક કરી દો. હવે સૌથી મહત્ત્વની વાત, મંદિરમાંથી બહાર નીકળો ત્યારે આસપાસ જુઓ. જે પણ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ મળે તેમને કાળા કપડાં અથવા કાળા અડદની દાળનું દાન કરો. દાન આપતી વખતે તમારા મનમાં આટલું જ બોલજો, હું આ દાન દ્વારા મારા કર્મોને સુધારી રહ્યો છું, મને મારા કામમાં સફળતા આપો. જ્યારે તમે દાન આપો છો ત્યારે શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા અટકેલા કામોના બંધ દરવાજા આપોઆપ ખુલી જાય છે. આ ચમત્કાર નથી, તમારા કર્મોનું ફળ છે. શ્રદ્ધા સાથે કરીને જુઓ, તમને ચોક્કસ ફરક દેખાશે. શું તમે આવતા શનિવારે આ ઉપાય કરશો? કોમેન્ટમાં જય શનિદેવ લખીને તમારી હાજરી નોંધાવજો. મિત્રો, આ હતા એ 3 રહસ્યો જે તમારી પેઢીઓની સમસ્યાઓ દૂર કરવાની તાકાત ધરાવે છે. યાદ રાખજો, જે મેં ત્રીજા ઉપાયમાં પેલી ખાસ વસ્તુની વાત કરી છે તે અચૂક કરજો અને જ્યારે તમને સફળતા મળે ત્યારે કોમેન્ટમાં આવીને તમારો અનુભવ જરૂર શેર કરજો. મને વિશ્વાસ છે કે આ શનિવાર તમારા જીવનમાં એક નવી શરૂઆત લઈને આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા સચોટ ઉપાય સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. ફરી એકવાર માતા લક્ષ્મીના આશીર્વાદ લેવા માટે લખી દેજો, મારા ઘરે પધારો માતા લક્ષ્મી. મળીએ છે આવતા વિડીયોમાં.